નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ડિજિટલ ન્યૂઝ ચેનલ। આજે 18 ઓગસ્ટ 2026ને મંગળવાર દેશ દુનિયામાં તાજા અને નાના મોટા સમાચાર। તમે કયા વિસ્તારમાંથી સમાચાર જોવો છો? કોમેન્ટ કરજો, લાઇક, ફોલો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો। ગુજરાતમાં એઆઈ માટે 100 ભારતીય રૂપિયા કરોડનું મોટું રોકાણ, વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ્સ અને એમએસએમઈ માટે 10 વર્ષનો કરાર। ગુજરાતના 4 નેતાઓને બીજેપીના રાષ્ટ્રીય સંગઠનમાં સ્થાન, નવી જવાબદારીઓ સાથે પક્ષમાં મોટો ફેરફાર। સીએમ ભૂપેન્દ્ર પટેલ અમેરિકા, કેનેડાના પ્રવાસે, ગુજરાતમાં વૈશ્વિક રોકાણ લાવવા ટેક અને ઉદ્યોગ ક્ષેત્રે ચર્ચા। અમદાવાદ સુરત રેલવે સ્ટેશનોની સુવિધાઓ પર સવાલ, સીએજી ઓડિટમાં પાણી, બેઠક અને અન્ય પેસેન્જર સુવિધાઓની ખામીઓ સામે આવી। અમદાવાદના અનેક વિસ્તારોમાં 1, 8, 1, 9 ઓગસ્ટે પાણી કાપની અસર, નાગરિકોને અગવડ પડવાની શક્યતા। દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને યલો એલર્ટ, 2-3 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ફરી દીપડો દેખાયો, વન વિભાગે પાંજરું ગોઠવી કામગીરી શરૂ કરી। રાણીપ હત્યા કેસમાં 8 આરોપીઓ ઝડપાયા, પોલીસ તપાસમાં વધુ વિગતો સામે આવવાની શક્યતા। એએમસીનું જેકેટ પહેરી ક્રેનથી 7 ભારતીય રૂપિયા લાખના કોપર વાયરની ચોરી, અમદાવાદમાં ચોરીની નવી મોડસ ઓપરેન્ડીથી ચકચાર। ગુજરાતમાં વાહનોના પ્રદૂષણ અંગે ચિંતા, અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં PM10નું સ્તર ધોરણથી ઉપર હોવાનો અહેવાલ। ગુજરાત હાઈકોર્ટે એપીએસએસની એફઆઈઆર રદ કરવાનો ઇનકાર કર્યો, પત્રકાર સામેની ફરિયાદમાં વધુ તપાસ જરૂરી હોવાનું જણાવ્યું। ટાટા સન્સમાં નેતૃત્વ બદલાવથી કોર્પોરેટ જગતમાં ચર્ચા તેજ, ઉત્તરાધિકાર અને ગવર્નન્સનો મુદ્દો ફરી ચર્ચામાં। ભારતીય શેરબજારમાં સાવચેતીનો માહોલ, 17 ઓગસ્ટના ઘટાડા બાદ આજે અનેક શેરો પર રોકાણકારોની નજર। ગુજરાતમાં સોનાના ભાવ પર આજે ખાસ નજર, 18 ઓગસ્ટના 22 અને 24 કેરેટના ભાવ જાહેર થયા। આણંદમાં રિસોર્ટના સ્વિમિંગ પુલમાં 2 બાળકોના ડૂબી જવાથી મોત, પરિવારની ખુશી માતમમાં ફેરવાઈ। રાણીપ આરટીઓ નજીક પોલીસ સ્ટેશન સામે યુવકની છરીના ઘા મારી હત્યા, વિસ્તારમાં ચકચાર। વડોદરામાં 45 વર્ષથી ફરાર બસ લૂંટનો આરોપી ઝડપાયો, જૂના ગુનાનો કેસ ફરી ચર્ચામાં આવ્યો। વડોદરામાં શાળાઓના ઇલેક્ટ્રિકલ ઓડિટના આદેશ, વિદ્યાર્થીના વીજ કરંટથી મોત બાદ તંત્ર સક્રિય। હોકી વર્લ્ડ કપ 2026ને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ, ભારત પાકિસ્તાન સહિતના મુકાબલાઓ પર નજર। યુજીસી એનઈટી મુદ્દે દિલ્હીમાં વિદ્યાર્થીઓનો વિરોધ, એનટીએની કામગીરી અને પરીક્ષા સુધારાની માંગ સાથે આંદોલન તેજ।